અને એટલે અમારા કુટુંબમાં 14 પુત્ર વધુઓ છે. વર્ષોથી આ બધાને દીકરીઓ છે, વર્ષોથી. અને હમણાં અમારા લગ્નમાં બધી આ પુત્ર વધુઓ આવી હતી તો એમ કે અંકલ માવતર આવ્યો હોય એવું લાગે છે, ફ્રીડમ આવે. અને જે હું આપું છું એ જ મને મળે છે, એ હકીકત છે. બહેનો, તમને અમે પામી જઈએ ને પછી તમારી વેલ્યુ અમે લોકો નથી કરી શકતા, એ અમારી ખામી છે. અને ઘણી વખત તમારું વર્તન પણ એવું હોય કે જેમાં સંબંધોને કંઈ લેવા દેવા હોય, સમીકરણ તો પછી બને. આપણી આદતો એટલી ભયંકર હોય છે. પુરુષો હાય ના, આ તો હસી જેવા છે. આદતો કઈ એમ ઓછા નથી, બાળકોની તો પછી વાત છે. હું સૌથી વધારે ડીએનએ ઉપર વાત કરું છું. જેનેટિક. તમને આવનારો વારસો પટેલ સમાજને કેવો મળી શકે? ખોડલધામ પ્રયત્ન કરે, સરદારધામ પ્રયત્ન કરે, ઉમિયાધામ પ્રયત્ન કરે, લાખો પ્રયત્ન કરે, મૂળભૂત વસ્તુ પર જ્યાં સુધી નહીં જઈએ આપણા પ્રયત્નો આવનારા વર્ષોમાં નિષ્ફળ થઈ શકે. છેલ્લા 15 વર્ષમાં કાદરિયા સાહેબ, ગજેશ્રી સાહેબ, છેલ્લા 15 વર્ષમાં બોગસમાં બોગસ યુવાનોનો રાફડો આપણને મળ્યો છે. એમ કેવું ખોટું નથી. શું હાલત છે પટેલ સમાજના યુવાનો. સારું છે તો તમે વાત કરશો, મારો કોઈ વિરોધ નથી. સારું છે તો સારું જ છે. 800 રૂપિયાની સિગારેટ પીવે સુરતમાં, અંકલેશ્વરમાં, વડોદરામાં, અમદાવાદમાં, એ પિક પોઈન્ટ ત્યાં સ્પેશિયલ. તમે ને મેં કોઈ દિવસ તમાકુ કદાચ નહીં ખાધી હોય, પણ તમે થોડી ઘણી તમાકુ ખાધી હશે. પણ એનું ફળ શું મળ્યું ખબર છે? બાપ કરતા બેટો સવાય, આપણા પરિવાર કરતા આપણા બાળકો સવાય, આવું ફળ મળે છે. શિક્ષણ ન મળે તો મને ગમે. ખુશીની વાત છે કે મારે પોતાના ડિવાઇસ કે કહું તો પણ માર્ગદર્શનનો ભાવ હતો. બધી સ્પર્ધાઓમાં ભાગ લીધેલા તો ચટકી ગયા. આજે સરદારધામ, ખોડલધામ બધા કરે છે. ખૂબ સેલ્યુટ કરવું પડે એવી બાબત છે. ક્યાંક તો કોઈએ વિચાર કર્યો. તમે જુઓ, શ્રેષ્ઠ વિચારોનું વાવેતર થાય તો ફળદાયી ફસલ મળે. ગગજીભાઈ સુતરિયા સાહેબ છે અને બધા જ ટ્રસ્ટીઓ અને રસીલાબેનની જેમ ઘણા બધા બહેનો સક્રિય થઈને જે સમાજની ચિંતા કરે છે એ કાબિલે દાદ છે. વક્તાઓ કદાચ પટેલ સમાજને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ 5 કે 10 મળે, પણ ટ્રસ્ટીઓને પોતાના પસીનામાંથી કમાયેલી મહેનતના પૈસા જ્યારે સમાજ માટે વપરાય ત્યારે મને એમ લાગે છે કે મંદિર માપવા કરતા વધારે શ્રેષ્ઠ કામ થાય છે. એ નગ્ન સત્ય છે. કોઈએ સંસ્થા ચલાવવા માટે પ્રોગ્રામ કરવા પડે અને ઉદ્યોગપતિ પાસે જવું પડે એની કરતા સંસ્થા ખુદ પોતાના વારસાને ઘડવા માટે આવા બિલ્ડિંગ ઊભા કરે મારા માટે આરસ પહાડના મંદિર કરતા વધારે સારું કાર્ય છે. અને તમે કરો છો. બહુ થઈ ગયા મંદિરો, જૈનોમાં થઈ ગયા, સત્સંગમાં, સ્વામિનારાયણ ધર્મમાં થઈ ગયા, હવેલીઓ થઈ ગઈ, શિવના મંદિર થઈ ગયા, રામના એટલા થઈ ગયા. હવે તો મને લાગે આસ્થા તૂટી જાય આમને મંદિરો કર્યા કરશે. પણ સરદાર ધામના જે મંદિર બને છે ને એ આ વિશ્વને ક્યાંક શ્રેષ્ઠ વારસો આપી શકશે. તાતી જરૂરિયાત છે, તાતી જરૂરિયાત. ગુરુકુળનું કામ અદ્વિતીય છે. એને કોઈ એ વસ્તુ જ જુદી છે. આપણે હવે જે કરવાનું શરૂઆત કર્યું એને તો વર્ષો પહેલા અમારા ગુરુજીએ કર્યું. આજે 45 સંસ્થાઓ સમગ્ર ભારતની અંદર જે સેવા આપે છે. પહેલું જ કામ ગુરુકુળ અમારા ગુરુજીએ કર્યું, બાળકોનું ઘડતર કરો એટલે વારસો શ્રેષ્ઠ જ બની જાય. અને ગૌરવ સાથે કહી શકાય 3 મહિના સુધી અમને સભામાં એમ જ કહેલા કે મા બાપને પગે લાગો. અમને ઘનશ્યામરાથી ઓળખ કરાવી દીધી. 3 મહિના સુધી અમને એમ કહેતા, અમે ગામડામાંથી હાવ તમને કહો ને અહીંયા ઊભા લાયક નહીં એવા હતા. પણ સંસ્થાએ અમને શીખ્યું અને સંતોએ કીધું કે મા બાપને તો પગે લાગો, તમારા ગામમાં જાઓ, વડીલો જ્યાં ભાળો એને પગે લાગો. અને ગામમાં જઈને બીડી પીતા ભાગલાઓને અમે બજારે પગે લાગતા એ મને યાદ છે. આ સંબંધની જરૂર છે સમાજને. હું ખાલી કુટુંબના સંબંધની વાત કરવા નથી આવ્યો. સમાજને આ સંબંધની જરૂર છે. મારું વૈશ્વિક અસ્તિત્વ છે ગિનિસ બુકને કારણે. સમાજને સંબંધની જરૂર છે, પરિવારને સંબંધની જરૂર છે, રાષ્ટ્રને સંબંધની જરૂર છે. આજે આપણે દીકરીઓ સીધી પહેલી એનું જે રેઝિગ્નેશન ડીવાયએસપીમાં થાય એટલે કેટલી ગૌરવની વાત છે. કલેક્ટરમાં આપણે દીકરીઓ સીધી, એરપોર્ટની અંદર પાયલટમાં સીધી આપણે દીકરીઓ
એ કોઈ નાની સૂની વાત નથી. એક ખેડૂતના દીકરામાંથી એક આખું જીવન પરિવર્તિત થાય, એની પેઢી ન્યુક્લિયર સાયન્સ સુધી, અણુ મિસાઇલ કે અણુ સબમરીન બનાવવા સુધીના પ્રોજેક્ટમાં જાય, એ કોઈ નાની સૂની વાત નથી. આજે મારો દીકરો છે ન્યુક્લિયર સાયન્સમાં માસ્ટર ડિગ્રી પૂરું કર્યું, પીએચડી કરશે, અભ્યાસ કરે, ખેડૂતનો દીકરો, સામાન્ય વ્યક્તિ. અને તમે જે ટ્રસ્ટીઓ છો, વડોદરાથી એવા તો તમે છો, આ બધું ખરેખર કાબિલેદાર છે. એમાં તમારો ગમે તે સારી વાત નથી ઘટે. તમે વડોદરાથી આવ્યા છે, શું કામ આવ્યા? કાંઈક તો ચિંતન ને ચિંતા તમારા હૃદયમાં હશે. તમે કઈ બુક્સ લેવા નથી આવ્યા. મને હવે સર્ટિફિકેટની જરૂર નથી, મારી ઓફિસમાં સમાતા નથી. વિપુલભાઈને જે કોઈ આમાં બેઠા છો, જે કોઈ તમે સંત સમાજ માટે કરો છો, ત્યાં ક્યાંક સંબંધોનો સરવાળો કરો છો, ગુણાકાર કરો છો, ગુણાકાર. કારણ કે આ સંસ્થા દ્વારા થયેલા બાળકો, કલેક્ટર, કમિશનર, વહીવટી અધિકારીઓ આપણા ખેડૂતનું જીવન બદલી નાખશે. અને સાથે ચિંતાની વાત કરો, 12 વર્ષની કે 14 વર્ષના દીકરા દીકરીને તમારા ધંધોમાં કેવું હોય ખબર? આ વર્ષે વિપુલભાઈ કે બીજા નામ નથી આવડતા, એટલે તમારું વાસુભાઈ નામ છે. આ વર્ષે ફેક્ટરી કરી હોય તો ઝડપથી 6 મહિનામાં બીજી ફેક્ટરી ઊભી કરી હોય. બધાને કેમિકલના પ્લાન્ટ પર નાખવા હોય બહુ ઝડપથી. પણ તમારે દીકરી 12 વર્ષની હોય ને 20 વર્ષની ઝડપથી કરવી હોય તો કઈ નહીં કરવાનું, મોબાઈલ હાથમાં આપી દેવાનો. 1 મહિનામાં 20 વર્ષની થઈ ગયા. એક જ મહિના. 12-13 વર્ષની દીકરી કે દીકરો, 12 તમને લાગશે 12 વર્ષની છે, એ અંકલેશ્વરમાં ગમતા યુવાન સાથે શારીરિક સંબંધ પણ બનાવીને આવશે, તમને ખબર પણ નહીં હોય. આપણા સમાજની મૂળ તાસીર રસીલાબેન આ છે. આવો મારી સાથે સ્કૂલ કોલેજમાં, હું કાઉન્સેલિંગમાં જાઉં છું. દીકરીઓ ખુલીને વાત કરે છે, અને એને એટલું બધું ફ્રીડમ છે કે એને મનમાં રંજ માત્ર અસર નથી. તમે બધાએ તો તમારું સ્ત્રી અસ્તિત્વ લગ્ન સુધી સંપૂર્ણપણે પાળીને રાખ્યું છે. ખૂબ મોટા ભક્ત ગણાતા હોય કોઈ પણ સંપ્રદાયમાં, એના ઘરની હાલત તમે જોવો. અમારી પાસે નવસારીનો એક કેસ આવ્યો, બહુ મોટા ભક્ત છે, સંપ્રદાયનું નામ નહીં લઉં. મોટો દીકરો રોજ કરતા નથી, આમાં ક્યાં સંબંધ રહ્યો? અને બીજી એક ચિંતાની વાત કરું, 2004માં હું સુરતમાં આવ્યો. વિપુલભાઈ રસીલાબેન, 2004 થી અત્યાર સુધી એક પણ દિવાળી મેં એવી નથી જોઈ કે જ્યારે સુરતના 2-3 પટેલ પરિવાર આખા એક્સિડન્ટમાં હોમાઈ ગયા ન હોય. એક પણ દિવાળી એવી નથી જોઈ. હમણાં અમારા સુરતનો એક ગઢિયા પરિવારના એક સાથે 8 જણા અકસ્માતમાં મૃત્યુ પામ્યા. અને અમારું સુરત એટલે જ્યાં ભાડે ત્યાં પૈસા અને વ્યવસ્થા પહેલા આપવામાં આવી. તો એ સંવેદના જરૂરી છે. પટેલ સમાજમાં કોઈને તકલીફ આવે તો એ સંવેદના જરૂરી છે. 25-50-30 લાખ રૂપિયા એ દીકરીઓને મળી પણ ગયા. સ્કૂલ ફી પણ માફ થઈ ગઈ, 3 દીકરીઓની કોલેજ ફી પણ માફ થઈ ગઈ, એના દાખલાઓ પણ મળી ગયા. ગામ એ વરસાદની જેમ હેરાન કરતું છે આપણને. સાચું બોલું છે એટલે દુઃખ એ વાતનું છે. પરમ દિવસે બોમ્બેથી અમે આવતા હતા મારી દીકરીને મૂકીને. મારી આ દીકરીએ મને પૂછ્યું, એના એક વાતના સંદર્ભમાં મેં જે વાત કરી તમારી સામે રાખું છું રસીલાબેન. દર વર્ષે અંકલેશ્વરમાંથી પણ આવી રીતે અકસ્માતમાં ડેથ થતા હશે કદાચ. વડોદરામાંથી પણ દર વર્ષે દિવાળીના દિવસોમાં આપણા 4-5 પરિવારો ખતમ થઈ જાય. આખા ફેમિલીની અંદર લોકોએ પૈસા આપ્યા, બધું આપ્યું. હવે એ દીકરી સમજો, હવે પછી જે વાત મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે. એ દીકરી મોટી થશે,
મા બાપ તો મરી ગયા છે. સગા સંબંધીમાં જે દીકરીઓ મોટી થતી હોય ને એની વેદના મારી કરતા કોઈ વધારે તમે બેઠા એમાંથી જાણતા નથી. કારણ કે મેં દીકરીઓને સાંભળી છે ફેમિલી કોર્ટમાં ને મારી ઓફિસમાં. દીકરો મોટો થઈ જશે, દીકરીની એક એક પીડા એ કોને કહે? જે માને કહેવાની હોય એની માં જ ન હોય તો કોને કહે? હવે આ 3 દીકરીઓ છે, 10મા 12મા ધોરણમાં કોલેજ કરી લેશે, એના લગ્ન પણ થશે. હવે સાંભળજો, હું એમ વિચારું છું કે દીકરીના લગ્ન થશે 3 દીકરીઓના આજથી 8-10 વર્ષ પછી, જેના માતા પિતા નથી, એ દીકરીને લગ્ન થયા પછી ન કરે નારાયણ એના જીવનમાં કોઈ દુઃખ આવ્યું, એ કોને રડીને કહેશે? એ તો મને કહ્યું, એ કોને કહેશે? પહેલી વખતનું ગર્ભધારણ કરશે, બહેનોને ખબર હશે, સૌથી વધારે માં યાદ આવે. કારણ કે માને ખબર છે કે મારી દીકરીને શું ફાવે છે, શું નથી ફાવતું, શું ગમે છે, શું નથી ગમતું. પુરુષોને ક્યારે ખ્યાલ નહીં આવે. એ 3 દીકરીઓના જીવનમાં લગ્ન પછીની જે ઘટનાઓ છે એની ચિંતા કોણ કરશે? હું એની ચિંતાની વાત કરું. અને એની ચિંતા માટે તમારે ને મારે મારી અને તમારી દીકરીને એપલ આપવા કરતા આપણે ગમે એટલા અબજો લાખોપતિ કરોડપતિ હોય પણ પોતાના પગ પર થઈ શકે એવી કંઈક સ્કિલ શીખવવી ખૂબ જરૂરી છે. અને આવી અનેક દીકરીઓ દર વર્ષે માતા પિતા વગરની થાય છે. આના ઉપર પણ વિચાર હોવો જોઈએ. અને વિચાર એ છે, હવે જે માણસે એમને 5 લાખ રૂપિયા દાન આપ્યું, 2 લાખ રૂપિયા દાન આપ્યું, સ્કૂલની ફી માફ કરી, એને હું મળ્યો છું. હમણાંની વાત કરું છું. મેં એક પ્રશ્ન પૂછ્યો કે આ ગાડીનો અકસ્માત કેમ થયો? તમારે બધાએ સાંભળવા જેવી વાત છે કે આ એક ગાડીમાં 8 જણના મૃત્યુ થયા. એ અકસ્માત કેમ થયો? સંબંધો કેમ વિખરાઈ ગયા? બધા જ તો કોઈને પૂરી ખબર નથી. પણ મેં એવો અંદાજ માંડ્યો કે 20 લાખની ગાડી રાખવા વાળો માણસ ટાઈમસર 20,000 ના વ્હીલ નથી બદલતો, ટાયર નથી બદલતો, એટલે 8 જણાની જિંદગી ગુમાવી. ઓઇલ પાણી રાખવામાં આપણે માનતા નથી, બધાની વાત નથી જે આમાં ધ્યાન નથી આપતા. અને મેં મારા જીવનમાં 2 જ વસ્તુ પરફેક્ટ રાખી છે. સાંભળવું તમારે? મારું બાઈક હોય તો ભલે, મેસ્ટ્રો સ્કૂટર હોય તો ભલે, 4 વ્હીલ હોય તો ભલે, મારી પાસે બધા વાહનો છે. મેં ગાડીને લાડીનું બરાબર ધ્યાન રાખ્યું છે ને, એટલે હું તકલીફમાં નથી આવતો. આ બહુ સાચું બોલું. અને જે પુરુષોએ સુખી થવું હોય એ એના સંબંધોની વાત છે, સંબંધોના સમીકરણની જ વાત છે, વાતની બહાર નહીં જાઓ. એને ક્યારેય પોતાના પત્નીના પિયર પક્ષનું વાંચું ન બોલે એટલે કોઈ દી વાંધો ન આવે. પણ ત્યાં એનું ત્યાં જ અટકેલું હોય, એટલું લાંબુ ન અટકેલું હોય. આ મારો અનુભવ છે, તમારો રહેશે. હા, એ બધું પરફેક્ટ. એમાં તમારે મારો ભાઈ, અરે તારા ભાઈ જેવો ભાઈ, તારા પપ્પા, અરે તારા પપ્પા. આમાં હું તમને બીજી વાત કરું. હમણાં તમને ગમશે સંબંધ કોને કહેવાય મારે તમને કેવું છે, મોડે જ કહીશ, શાંતિ નહીં તો કાંઈ. આ તો ખાલી જોઉં છું, રહી થતું નથી. હમણાં અમારા જે લેવાય છે રાજાની સાહેબ, એ જીએનએફસી કંપનીમાં માર્કેટિંગ મેનેજર છે. 15 દિવસ માટે મારો દીકરો કોલેજ અભ્યાસ કરે ત્યાંથી બોલાવ્યો ને, થોડું કામ હતું. અને બાયોડેટામાં, પહેલા જ બાયોડેટામાં આ દીકરી સાથે અનુકૂળતા આવી. એ દરમિયાન જે દિવસે મળવાનું કોઈ દિવસે નરેશભાઈ અમને ત્યાં બોલાવ્યા કાગવડ, એટલે અમે રવિવારની જગ્યાએ સોમવારે મળ્યા. મુખ્ય કન્વીનરની ટીમ હોય, કોર કમિટીની ટીમ, એમાં હમણાં મારી નિમણૂક થઈ છે પડોદરામાં, સુરત સમાધાન પંચમાં તો છું. હવે તમારે શીખવા જેવી વસ્તુ, સલાહ તો હું આપી શકું, ખાલી કહું છું. રાજાણી સાહેબને મેં કહ્યું કે આ મારો દીકરો ને તમારી દીકરી ડોક્ટર છે, પેલો ન્યુક્લિયર સાયન્સમાં એન્જિનિયર છે. વિપુલભાઈના ધ્રુવને બહુ મિત્રો છે ને, વિપુલભાઈને બહુ રિસ્પેક્ટ કરે છે. મળવા આવી નથી કે ભાવના બેન આવવાનું હતું.
એટલે અમે પહેલું ડિસિઝન લેવાનું એના ઉપર નાખ્યું. અમે બે કે ભાઈ તમારે લગ્ન માટે શું વિચાર છે એ અમને કહો. અને એના માટે અમે 3 દિવસ આપ્યા. જો હવે આમાં સંસ્કાર અને સંબંધ ક્યાં છે એ તમને સમજવા જાય. પેલો માઇનસ ડિગ્રી માંથી આવ્યો હતો અને અહીંયા આપણે 28-30 ડિગ્રી તાપમાન હતું. અમે એને શું ફ્રીડમ આપ્યો અને પાછું બધાને ન અપાયો. જોજો આપણા છોકરાને પેલા ઓળખવા પડે ને લોચા થઈ ગયા. અમે એને એમ કીધું કે વિપુલભાઈ ને તમારી સગાઈ થઈ છે ત્યારે એનું ડેટિંગ જેવું કઈ નહોતું. આપણે બહાર બગીચામાં કે નદીએ મળવાનું, વાડીએ જવાનું, ત્યાં બે વાતો કરવાની, પછી ભાવનાબેન હા પાડે તો તમારી હાવ એવું કઈ નહોતું લેવું. અમારી વખતે ટપાલ હતી, અમે લખતા વાહે માલિક સિવાય ખોલવાની આ ગામમાં ખબર ગામનો માલિક કોણ. હું લખતો 35 પૈસાના પરબિયામાં વિપુલભાઈ મારો જે ભાવ અને લાગણી હતી ઈ તો અત્યારની જનરેશન આને કોઈને પડવાનું નથી. મોબાઈલમાં નથી ગમતો લેવા દે મારી વાત અને મજાની વાત છે. જોડે આવી ગઈ એટલે હું કહી દઉં, ગામડાની અંદર મારા ગામમાં મેં જોયું છે સગાઈ થાય યુવાની ભણ્યાનો ટપાલ બીજા પાસે લખાવાની. એટલે તે શું કરે આંતરદેશી કવર ખબર ન પડે બાપાને એમ લઈ અને વાડીએ જાય આંબા બે. પછી એના ભાઈબંધને કહે કે તું આનું નામ સવિતા છે દાખલા તરીકે, તો તું એને મને ટપાલ લખી. એટલે ઓડો ટપાલ લખે. એ પોતાના મનમાં ભાવ અને ઉદ્બોધન કરીને પ્રિય સવિતા પછી લખે. પછી વાંચી સંભળાવે. એમાં તો એ વખતની બધી અતિશયોક્તિ આવતી કે ફૂલના આના જેવી, આનું આના જેવી, તું આના જેવી. જોઈ તો હોય જ નહીં. બાપા નક્કી કરી હોય કે હું ગયો તો લગ્નમાં નક્કી કરતો હોય. પછી ટપાલમાં બધું લખે. એમાં મજાની વાત એ છે લખનારો હોય ને એ પોતાની લાગણી લખે, એની હગાઈ ન થઈ હોય અને એ પરબીડીઓ પેક કરીને વાહે લખે માલિક સિવાય ખોલવું. હવે લાગણી શું હતી, સંબંધ શું હતા? પેલી દીકરી એના ડેલો હોય તો ડેલાની બાજુમાં બોક્સમાં બારી હોય, પણ ડેલામાં બારી હોય અને ઈ ટપાલ માસ્તર હતા એવી તૈયાર હતા. એક સાયકલ લઈને આવતા ટીકોરી મારતા એટલે એ ટીકોરીના રંગ પર ખબર પડેલી દીકરીને કે આજ મારી ટપાલ છે કે નહીં. અને દોડીને બિચારી એ રસોઈ કરતી હોય, ગામડે મજૂર હોય 10-15 એની રસોઈ કરતી હોય, અથવા રસોઈ થઈ ગઈ હોય ને 2:30 વાગે પેલો માણસ આવતો હોય તો એ બિચારી જાગતી હોય તો વળખા મારતી હોય શું લખ્યું હશે અને લાગણીઓ મારતી હોય. અને કદાચ ટપાલ દાદાના હાથમાં આપી દીધી હોય એમાં વાહે લખ્યું હોય માલિક સિવાય બોલવાનું, તેને ખબર જ હોય કે અમારા જમાઈની હશે અને અમારા દીકરીના હાથમાં જ અપાય. મર્યાદાની સંસ્કારી સંબંધોમાં હતા. અત્યારની ટપાલ છે મોબાઈલ. અશ્વિન સુદાણી કેવો છે એ તમારે જોવું હોય તો એના મોબાઈલમાં લોક ન હોય અને તમે એના પેલા શું કહેવાય હોય બધું જોવા મળે શું કહેવાય ફોલ્ડર ને અરે ગેલેરીમાં જાઓ તો તમને ખબર પડે. આ છોકરીઓ અને છોકરા તો તૈયાર થઈ જાય એક લોક સિસ્ટમ રાખે છે. અમારા ઘરમાં 5 મોબાઈલ છે, 5 મોબાઈલમાંથી લોક નથી. તમે ગમે ત્યારે મોબાઈલ જોઈશો. આ કેવું થાય? મારો મોબાઈલ મારી પુત્રવધુ દીકરીના હાથમાં ઘણી વખત હોય, મારા વાઈફના હાથમાં હોય, એના મોબાઈલ મારી પાસે હોય. ચાલો કચરો આવતો જ નથી કઈ. એક વખત 10મા ધોરણમાં આમ તો બોલાય પણ કહી દઉં, 10મા ધોરણમાં મારા દીકરાના મોબાઈલમાં એક બ્લેક એન્ડ વ્હાઈટ કલરનો કોઈ ફોટો ઐશ્વર્યાનો મોકલેલો એના ભાઈ ને હું જોઈ ગયો. એટલે મેં એને કહ્યું તારા લક્ષ્ય પર ધ્યાન આપ, તારી બાકીની જરૂરિયાતો પર હું ધ્યાન આપીશ, તારો બાપ શું બેઠો છે. અને આજે વિશ્વની સંપત્તિ સમાન અભ્યાસક્રમ કરે છે. એ માત્ર આપણા દેશની સંપત્તિ નથી, ખાલી રાષ્ટ્રની સંપત્તિ. ન્યુક્લિયર સાયન્સ એટલે દેશના સંરક્ષણ સાધનો બનવાની જે એબિલિટી છે એનો અભ્યાસ કરો. તો આવું આપણે બધા આપણી ટપાલો જો ખુલ્લી રાખીને અત્યારે જે છે મોબાઈલ ખુલ્લા રખાય ને મમ્મી જોઈ જાય. હમણાં સાહેબ જે ચાલે છે મારી પાસે કાઉન્સલિંગ 11મા ધોરણની દીકરી, અમારે ત્યાં એક સ્કૂલોની આખી ચેનલ છે, નામ નથી આપતો. 11મા ધોરણની દીકરી જે સોસાયટીમાં રહે છે એની સામે ખાલી વચ્ચે 10 ફૂટનો રસ્તો છે, સામે બીજું મકાન.
આ વેદના ક્યાં છે છોકરીઓની? હું તમને હું શું કામ એની ફેવર કરું? મમ્મીનો મોબાઈલ લે, કોરોના એ લેશન બધું મોબાઈલમાં કરી નાખ્યું. એમાં દીકરીઓનો વાંક નથી, છોકરાઓનો વાંક નથી. પણ જ્યારે એનું કાંઈ લખવા બેહે એટલે એ લાકારમાં ઘણી બધી જાહેરાતો તમને બધાને ખબર છે. એ લાકારની જાહેરાતમાં એની ઉંમર પ્રમાણેની એવા પિક્ચર આવે, ટિપિંગ્સના કોડ આવે અને એમાં હાથ ઉડાડે એટલે ન ખુલવાનું સામે જે છોકરો રહે છે 10,000ના પગારમાં તળિયા મારે છે અમારે હીરાનો ધંધો. એ છોકરાને અને આને આંખ મળી, એ છોકરીને એને હાલતા ચાલતા કહી દીધું કે ઇન્સ્ટાગ્રામ બનાવ. રસ્તામાં નીકળતા હોય ને મમ્મીનો મોબાઈલ લઈ રાત્રે ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરે. તમને એમ હોય કે આપણે છોકરાને ક્યાં મોબાઈલ લઈ દીધા છે, આપવા એ આપણી મજબૂરી થઈ ગઈ છે સમયના પ્રમાણે. આપો, ના નથી, એનો વિરોધ નથી. સાયકલ તમે લઈ ગયો છો જ્યારે નાનું બાળક હોય ત્યારે માતાઓ શું ભલામણ કરે? રોડ ઉપર જાતો નહીં, ધીમે ચલાવજે, આટલામાં જ રહેજે, પગ બરાબર રાખજે. આપણે કહીએ ને આવું. મોબાઈલ લઈ લીધા પછી આપણે શું કહેતા કે તારે કામનું શું છે, તારે કામનું શું નથી. બિફોર ટાઈમ તમે એમને જણાવી દો દીકરીને કે તારા આટલા વર્ષ થયા છે, તારા શરીરમાં આ બધી શરીર રચનામાં ફેરફાર થવાનો છે અને 4 દિવસ સુધી તને આવો માસિક સ્ત્રાવ થવાનો છે. તારે ગભરાવાનું નથી કે ડરવાનું નથી. એક નેચરલ એ વસ્તુ છે. તો એ દીકરી નહીં અચકાય, કોઈ સંકોચ નહીં અનુભવે, તો એના રસ્તાઓ એ તૈયાર રાખશે. આપણે કોઈ નથી કહેતા એટલે અમારે પૂછો એ મુદ્દા સેમિનારમાં કેવું પડે છે. વાત બહુ સામાન્ય છે. મને બતાવો, હું તમને જાહેરમાં કહું છું, કઈ એવી સ્ત્રી છે કે જેને પીરિયડમાં ન આવતી હોય એના કોખથી બાળક જન્મ હોય? અને કયો એવો પુરુષ છે જે મહાન પુરુષ છે, સ્વામિનારાયણ ભગવાનથી લઈ, સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ, સ્વામી વિવેકાનંદથી લઈ, કે જે માતાની કોખથી જન્મ નથી લેતો? હું દીકરીઓને સમજાવું છું કે પ્રાઉડ થવું જોઈએ કે તમે સ્ત્રી છો. અને મુક્તા શરીરમાં બેઠા પછી દીકરી પોતાની જાતને ગૌરવવંતી અનુભવે છે, કારણ કે એને ખબર છે કે મારી જે કોખથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાળક જન્મવાનું છે. પુરુષની તાકાત નથી બાળકને જન્મ આપે. અને એ જ દીકરી ગ્રેજ્યુએટ થઈ ગઈ હોય, ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હોય, ટોપ લેવલમાં ગઈ હોય, પણ એને પોતાના વિશે જ ખબર હોય કે હું સ્ત્રી છું, મારું અસ્તિત્વ શું છે. હું એ સમજાવું છું, ખૂબ જરૂરી છે. હવે આ એનું કોમ્યુનિકેશન શું? રાત્રે 11-12 વાગ્યા સુધી વાંચે, રાત્રે ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરે, ઇન્સ્ટાગ્રામમાં બને 1.5-2 કલાક વાત કરે, પાછું ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરે. આવું તો આપણને આવડતું જ નહોતું. આપણને મા બાપને એમ થાય કે આ સંબંધો બધા ટકાવવા છે એમાં આપણે જ હોશિયાર છીએ, આપણે કરીએ એવું જ બધું છે, આપણા ઘરમાં બહુ સંસ્કારો છે, આપણા ઘરમાં બહુ ધાર્મિક પૂજાઓ થાય છે, આપણે બધાને બહુ સાંભળીએ છીએ, પણ એવું કશું જ નથી. મોટી મોટી સભામાં પહેલી હરોળમાં માળા લઈને કેટલી દીકરીઓ પણ ભાગી ગઈ છે. હું એમ કહું છું, આ સંબંધના માળખાને ટકાવી રાખવા માટે આપણે પોતે જ આપણા ખોળામાં અને આપણા ઘરમાં જોવું પડશે. આજે મારી દીકરી 23 વર્ષની છે, હમણાં આવી હતી લગ્નમાં. આજે પણ મારા ખોળામાં બેસી શકે, મારા વાળ વીંટી શકે, મારા કાન ખેંચી શકે, એને બધું જ મળે છે. અને કોઈ પુરુષ તરફ આકર્ષણ નથી, કારણ કે પિતા બધો જ પ્રેમ. આપણે બધા જ આપણી દીકરીઓ સાથે જો આવું ખુલ્લાપણું રાખી શકીએ તો મને નથી લાગતું કે કોઈ દીકરીને સંબંધ તોડીને કે ભાગવું પડે. અને પટેલ સમાજની દીકરીને આ તમને ખબર છે ને, ઉત્તર ગુજરાતમાં બોર્ડ સિસ્ટમ છે. 12 ગામ, 25 ગામ, 42 ગામ, 6 ગામ. શું કામ છે? એ પૂર્વજોએ એક પરંપરા બનાવી કે આપણી દીકરી આપણને મળે. નો ડાઉટ એમાં પણ અમુક મર્યાદાઓને નુકસાન થયું હશે, યોગ્ય પાત્ર નહીં મળવાની બાબત, પણ એ વારસો જળવાયેલો છે. વારસો જળવાયેલો છે એટલે એકબીજાને આખા વિશ્વમાં પાથરી દીધા છે. એ પણ સત્ય. 5 સંબંધો એમાં જ નીકળશે. હું એમ નથી કહેતો કે બહુ પરફેક્ટ છે. એટલે સૌથી મોટી ચિંતા જે અમારી છે એ આ છે. અને આ ચિંતાની સાથે મારા દીકરાએ પણ મને 5 મુદ્દા વિદેશથી લખાવ્યા કે તમે પટેલ સમાજમાં જાઓ છો ને તો જરા ચર્ચા કરી લેજો.
અને હું એના મુદ્દાને એટલા માટે સ્વીકારું કે હાઈ પ્રોફાઇલ માઇન્ડ ધરાવે છે ને કહેતો હશે તો સાચું જ હશે. એને સૌથી પહેલી મને નોંધ કરાવી, મને કે પપ્પા આ છોકરા બધા વિદેશમાં આવે છે ને 92% વાળા 55% વાળા છોકરા છોકરીઓ આવે છે, કોઈને ડોક્યુમેન્ટ્સની પૂરી ખબર જ નથી અને કેટલા હેરાન થાય. આ જે જનરેશન છે પોતાના કેટલા ડોક્યુમેન્ટ્સ કેટલા પરફેક્ટ હોવા જોઈએ એ ખબર નથી અને એને કારણે બહુ મોટી સમસ્યાઓ સર્જાય. વિપુલભાઈ હમણાંથી બીજું એક નવું ચાલુ થયું છે, તમને સારું તો કોઈને નહીં લાગે પણ સાચું બોલવાનું કીધું એટલે કહું. ગામડામાં જે છોકરીઓ છે ને એને બધાને સુરતમાં આવવું છે કે વડોદરાથી અંકલેશ્વર રાજકોટ આવવું છે, ગામડામાં જે ભણે છે. અને શહેરમાં જે ભણે છે ને એને બધાને વિદેશ જવું છે. અને વિદેશમાં જે છોકરા ભણે છે ને એનો અહીં મેળ નતો પડતો, એવા 50% ગયા છે. લગ્ન નથી થાય પાછા અહીંયા આપણે આ હારી કેવી કંપની છે. અમારે સુરતમાં હમણાં 3 સગા એટલા માટે તૂટી કે પહેલા કીધું કે વિદેશમાં રહેવાનું છે, લગ્ન થઈ ગયા પાછો વિદેશ લઈ ગયો, એને 6 મહિના લઈ ગયો પછી પાછો ગયો કારણ કે કોઈ કાગળ જ બરાબર નહોતા. અચ્છા, ત્યાં પણ રિટર્ન થાય છે, આપણે અહીંયા કહેતા નથી. આ તો મારો સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, પીઆર અને ઇન્વેસ્ટમેન્ટ વિઝાનો ધંધો છે એટલે મને ખબર છે. ત્યાંથી તમે કાઢી મૂકે, અહીંયા એનું કે કોઈ કારણ બતાવી દે, ત્યાં કોઈ પણ જાતનું ક્રાઇમ કર્યું હોય ને તો એને કાઢી મૂકે. અહીંયા કે જેવી રીતે અત્યારે આપણા છોકરા કોલેજ જાય છે પણ કોલેજ નથી જતા, બહાર બેઠા હોય છે. તમને ખબર છે મારો દીકરો ભગવાન મહાવીર કોલેજમાં હતો, 15-20 દિવસે મહિને હું પાછળ જતો. શું કામ? મારે મેરેજ સંબંધ માતા પિતા તરીકે રાખવો. 12મા ધોરણ સુધી શાળામાંથી ફરજિયાત પણ હોવાથી, અને હું તમને વખાણ કર્યા વગરની વાત કરું તો આજે મને એટલા માટે આનંદ થાય છે, એટલા માટે હું ખુલી રહ્યો છું કે બે બાજુ સમાંતર વ્યક્તિઓ છે અને પુરુષો વધારે છે. અત્યાર સુધીના મારા જીવનમાં મારી લાખો સ્પીચ થઈ છે, એમાં બેનો જાજા પુરુષો માંડ 10-15 હોય. આજે પહેલું એવું ઓડિયન્સ છે કે બે સમાંતર અથવા પુરુષો વધારે છે. અને સ્કૂલોમાં તો બેનો જ ચાલતી હોય, પુરુષોને તો જાણે બાળકનો જન્મ થયો ત્યાં સુધીની જ જવાબદારી, પછી તો ખબર નહીં કે એ શું સમજતા હશે પોતાના. એટલે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આપણા ભગવાન રામચંદ્રના દશરથની આપણે વાતો સાંભળતા હોઈએ, કૃષ્ણ ભગવાનની વાતો સાંભળતા હોઈએ તો આ બધામાં સંબંધોની વાતો બહુ સારી રીતે કરવામાં આવે છે. પણ સમસ્યાઓ વર્તમાન સમયમાં ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિની જેટલું આપણે અનુકરણ કર્યું એ અનુકરણને કારણે આ લોકોની માનસિકતામાં હું એવું માનું છું, જો તમને સમજાય તો મેં યુદ્ધના 72 નિયમો વાંચ્યા છે. જો કે વાંચ્યું તો મેં ઘણું છે ઢગલા બધે. આ યુદ્ધના 72 નિયમમાં એક નિયમ એવો છે કે જ્યારે તમે સામેવાળાને પહોંચી ના શકો ત્યારે સામેવાળાના કૂવામાં તમે મીઠું ઝેર મિલાવી દો, કારણ કે પહેલા કૂવા હતા. એટલે એમાંથી એ સૈનિકો પાણી પીવે એટલે ધીમે ધીમે એના સ્નાયુઓ છે ને એ ઢીલા પડી જાય, એટલે શસ્ત્રોનો ઉપયોગ ના કરી શકે. મને ઘણીવાર એવું લાગે, અમે અમેરિકા 5.5 મહિના રોકાયેલા, લગભગ WhatsApp નો અહીંયા યુઝ નથી, Facebook નો યુઝ. હવે Facebook નો યુઝ છે એટલે કેવો કે જરૂર અને એમાં કંઈ પણ કોઈ લખે કે મૂકે એટલે બધા જ જોતા હોય. WhatsApp માં ઇન્ડિવિડ્યુઅલ જોતા હોય. હવે તો આ લોકો WhatsApp નહીં કાઢી નાખ્યું, Instagram ની સિવાયની ઘણી બધી નવી એપ્લિકેશનો આવી ગઈ જેમાં આપણને કંઈ ખબર જ ન પડે. તો મને એવું લાગે છે કે આ જે કાંઈ સંશોધનો પશ્ચિમી સંસ્કૃતિમાં થાય છે, ભારતના વધુમાં વધુ યુવાનો ટોપ લેવલની કંપનીઓમાં, ટેકનોલોજીમાં, નાસામાં બધી જગ્યાએ છે. મને એમ લાગે છે કે આ લોકો આપણા યુવા ધનની માનસિકતાને હણી નાખવા માટેના કંઈ પ્રયત્ન કરતા હોય. પેલા યુદ્ધના 72 નિયમનો જે એક નિયમ છે કે સામેવાળાને તમે કેમ ડાઉન કરો, આવી કંઈ માનસિકતા ઉપર અસર કરવા માટે આ ઉત્સાહ હોય એવું ઘણી વખત મને દેખાય છે. કારણ કે આપણે જ્યાં સુધી વધુ ધાર્મિક અને શ્રદ્ધેય રહ્યા ત્યાં સુધી આપણું પારિવારિક જીવન વધારે સારું રહે. પણ શ્રદ્ધાની અંદરની પણ જે અંધશ્રદ્ધા છે એ પછી મને નથી ગમતી. બીજું મારા દીકરાએ લખાયું ફાસ્ટ ફૂડ, એ કે તમે અમને ના પાડો છો. ના કોઈ ન પાડો. હમણાં જો આમાં પૂછું ને તો આ બધી નાની જનરેશન છે એને ફાસ્ટ ફૂડ વધારે ભાવે. પણ એ ફાસ્ટ ફૂડ ઘરમાં બનાવો
અને ઘરમાં એને સાથે રાખીને બનાવો, આવું એનું કહેવું છે, જેથી કરીને એને પોતાને અને બહારનું ખાવાની ઓછી કોશિશ કરે. એ અત્યારનો યુવાન છે, અત્યારની જનરેશન, એનું આવું સૂચન છે કે વડીલો બહેનો જે છે એને ફાસ્ટ ફૂડની ના ન પાડે, કારણ કે અત્યારનું એ જનરેશન માટે મળેલી ચીજ વસ્તુ, પણ એને ઘરમાં બનાવે અને ઘરમાં બાળકોને સાથે રાખે. ત્રીજી મહત્વની વાત કરી વિપુલભાઈ અને બધા ધાર્મિક લોકોને ગમે એવી મારા દીકરાએ, એમણે એમ કહ્યું કે અમને લોકોને ખબર જ નથી કે માળા કેમ કહેવાય અને શું કામ કહેવાય. પહેલો પ્રોબ્લેમ એ છે કે આપણે ખુલાસો નથી આપી શકતા. અમારી દીકરીઓ મને ફરિયાદ કરે કે અમને 4 દિવસ સુધી મંદિર પાસે જવા દેવા ન આવે. તમે એમ કહો છો કે ભગવાન પણ માતાની કોખથી જન્મ લે, તમારો વાંક શું? 4 દિવસ તો પાળવાની વાત હોય, પણ ઘરની અંદર એને ખુલાસો નથી મળતો કે આ દિવસોની અંદર તમારા શરીરમાંથી અને જબરજસ્ત સ્વરૂપે જે રક્તનો સ્ત્રાવ જોવો પડે છે શરીરમાંથી, એને કારણે તમારી માનસિક સ્થિતિ બરાબર નથી હોતી. તમને ગુસ્સો આવતો હોય, તમને તકલીફ પડતી હોય, તમને મજા જ ના આવતી હોય, તમે આખા વ્યથાથી ભરેલા હો અને શરીરમાંથી 5 પ્રકારે જે ગંદકી બહાર આવતી હોય એમાંનો એક ભાગ છે. આવા સમયની અંદર મંદિરમાં આપણે જઈએ જ્યારે શાંત હોઈએ, ભગવાનને નમન કરવા જઈએ, પ્રાર્થના કરવા જઈએ, એ સ્વરૂપ તમારું આ સમયમાં નથી હોતું, એટલે ભગવાન સુધી નથી જવાનું. આવું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી કર્યું. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે ઘરના નિયમો પોતાને ખબર ન હોય, આગળથી ચાલી આવતા અને ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે, એટલે અત્યારની જનરેશન માનતી નથી. અત્યારની જનરેશન મને પ્રશ્ન પૂછે છે કે અણુના વિસ્ફોટમાંથી લાખો કિલોમીટર સુધી નાશ થાય પૃથ્વી, એ સમજી શકાય, પણ કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર આખો પરત ઉપાડ્યો એ સમજી નથી શકાતો. તો એને એનો ખુલાસો જોઈએ છે. ત્યારે હું એને કહું છું, તમે તમારા બાળકોને કહેજો, હું એને કહું આ પંખો ચાલુ છે? એ કે હા. પંખો ચાલુ હોય તને શું મળે? એટલે કે હવા. એટલે હું એને કહું પકડીને બતાવો. ના કે થોડી પકડાય, એ તો અહેસાસ. ત્યારે હું એને કહું